આવી રહ્યા છે। માસૂમનો શિકાર કરનાર માનવભક્ષી સિંહ પકડાયો છે। માનવભક્ષી સિંહ આખરે વન વિભાગના સકંજામાં આવી ગયો છે। પકડાયેલા સિંહની ઉલટીમાંથી મળ્યા છે માનવ અંગો। રેસ્ક્યુ ઓપરેશનમાં સિંહને પકડી પાડવામાં આવ્યો છે। 50મા પગથિયા નજીક સિંહ બાળકને ખેંચી ગયો તો 12 વર્ષનો બાળક કાકાનો હાથ પકડી ગિરનાર ચડતો હતો। वन विभाग ट्रेकर्स અને પોલીસની સંયુક્ત ટીમે સિંહને દબોચ્યો છે। સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ખેડા જિલ્લાનો 11 વર્ષીય મયુર ચૌહાણને સિંહે ફાડી ખાધો। સિંહ કાકાનો હાથ પકડી અને ગિરનારની સીડી ચડી રહ્યો હતો અને સિંહ અચાનક આવ્યો અને આ બાળકને ખેંચીને લઈ ગયો। સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ સિંહ કે જેણે એક બાળકનો જીવ લીધો છે। બાળક પરિવાર સાથે ગિરનાર દર્શન માટે ગયો હતો। ગિરનારની સીડી પર બાળકને ખેંચીને આ સિંહ લઈ ગયો અને એ સિંહ હવે પકડાઈ ચૂક્યો છે। સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પકડાયેલા સિંહની ઉલટીમાંથી માનવ શરીરના અંગો મળ્યા છે। માસૂમનો શિકાર કરનાર માનવભક્ષી સિંહ પકડાયો છે પણ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગે કાર્યવાહી કરી છે, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। માનવભક્ષી સિંહ આખરે હવે કેમેરામાં કેદ થયો છે અને પાંજરે પુરાઈ ચૂક્યો છે। પણ મોટો સવાલ એ છે જે બાળકનું મોત નીપજ્યું છે, પરિવાર ન્યાયની આશા રાખી રહ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, આખરે હવે આ સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પણ એક નાના બાળકનું મોત નીપજ્યું છે અને પરિવારમાં આક્રંદ છે। દુઃખદ વાત છે। જો ચોક્કસથી જણાવી દઉં તો ગિરનારની નવી સીડી ઉપર સિંહણે તે જીવલેણ હુમલો કર્યો હતો। 50 પગથિયાની આસપાસ જે 11 વર્ષનો નાનો બાળક હતો તેને સિંહે હુમલો કર્યો હતો। આ હુમલામાં ખેડા જિલ્લાના મયુર ચૌહાણ ઘટના સ્થળે કરુણ મોત થયું હતું। વન વિભાગ તેમજ ટ્રેકર પોલીસ અને તાત્કાલિક સ્થળે પહોંચી હતી। રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। જ્યારે એક સિંહ પકડાયો હતો, એક સિંહણ પકડાઈ હતી, ત્યારે બાદમાં 2 બચ્ચા પણ પકડાયા હતા। પશુ ચિકિત્સા તપાસ દરમિયાન સિંહને ઉલટી કરાવવામાં આવી હતી। એમાંથી માનવ શરીરના અવશેષોના ભાગમાં મળ્યા, પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો મળ્યા છે। ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખી ગિરનારની નવી સીડી આગામી સમય સુધી બંધ રાખવામાં આવી છે અને વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ અશોક, પણ આ મોટો સવાલ એ છે કારણ કે હજારો ભક્તો ગિરનાર જતા હોય છે, હવે લોકોમાં પણ એક પ્રકારનો ભય રહેશે। ચોક્કસથી જુનાગઢ શહેરની વાત કરીએ તો જુનાગઢ ગિરનાર જંગલની આજુબાજુના રેવન્યુ વિસ્તારમાંથી જે સિંહો છે તે માનવ રહેણાંક બાજુ આવી જતા હોય છે। વારંવાર સિંહો છે તે શહેર તરફ પણ આવી જતા હોય છે, ગ્રામીણ વિસ્તારોમાં આવી જતા હોય છે, પહાડી વિસ્તારમાં આવી જતા હોય છે। તેને લઈને ક્યાંક જોઈએ તો સિંહ પ્રેમીઓ ક્યાંકની ક્યાંક પજવણી ઉપાડ કરતા હોય છે। તેને લઈને સિંહ પણ ભારે ઉત્સાહ મળી છે। ત્યારે જો વાત કરીએ તો સિંહ છે તે જંગલ વિસ્તાર છોડી અને હવે છે તે બહાર આવવા માંડ્યો છે। જી અશોક, આભાર માહિતી બદલ। તો આ જંગલ વિસ્તાર છોડી અને સિંહ હવે રહેણાંક વિસ્તાર તરફ જ્યાં લોકો હોય છે તે તરફ આગળ વધી રહ્યા છે અને આજે જે કરુણ ઘટના બની છે, એક બાળકે જીવ ગુમાવ્યો છે। માતા પિતા અત્યારે આક્રંદ કરી રહ્યા છે। આ બાળક કાકાનો હાથ પકડી અને ગિરનારની સીડી ચડી રહ્યો હતો અને ત્યાં અચાનક સિંહ આવ્યો, બાળકને ખેંચી અને ફરાર થઈ ગયો અને ત્યારબાદ આ બાળકના અવશેષ મળી આવ્યા અને હવે આખરે જ્યારે સિંહ પકડાયો છે તો તેની ઉલટીમાંથી માનવ અવશેષો ઝડપાયા છે। ખૂબ કરુણ આ ઘટના બની છે। માત્ર 12 વર્ષનું આ બાળક જે કાકાનો હાથ પકડી ગિરનાર ચડતો હતો અને મોતને ભેટ્યો છે અને આ સિંહના કારણે, સિંહના હુમલાના કારણે આ બાળકના અવશેષ મળી આવ્યા છે। માનવભક્ષી સિંહ આખરે હવે પાંજરે પુરાઈ ચૂક્યો છે। વન વિભાગે આ માનવભક્ષી સિંહને પાંજરે પૂર્યો છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। પણ આ જે ઘટના બની છે તે ખૂબ કરુણ છે અને હવે સિંહના જે આટાફેરા છે તેને લઈને પણ લોકોમાં એક ભય રહેવાનો છે। હાલ તો આ સિંહ પાંજરે પુરાઈ ચૂક્યો છે પણ જે પણ યાત્રાળુઓ જે દર્શન કરવા માટે આવતા હોય છે અને ગિરનાર ચડતા હોય છે તે તમામ લોકોમાં હવે એક પ્રકારનો ભય રહેવાનો છે કારણ કે ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે અને આ જે ઘટના બની છે જેમાં સિંહ આવ્યો અને આ બાળકને ઉંચકીને ફરાર થઈ ગયો, ત્યારે જે સિંહ પકડાયો છે હવે પાંજરે પુરાયો છે।